હવે વિચારો કે તમે કોઈ એવી જગ્યા પર રહેતા હો જ્યાં જમીનની અંદર પાણી નહીં પરંતુ આગ બળતી હોય, અને તમે જે જગ્યા પર રહો છો તે ઘરની બાજુમાં એક એવી જગ્યા છે જ્યાંથી જમીનમાં ધુમાડા નીકળતા હોય અને અમુક જગ્યા પર ઉકળતો લાવા પણ જમીનની બહાર આવતો હોય. હવે તમે કહેશો કે આવું બધું ફિલ્મોમાં થાય અથવા તો જ્યાં જ્વાળામુખી ફાટતા હોય એ દેશોમાં થાય, પણ એવું નથી. આપણા ભારતમાં પણ એક એવી જગ્યા આવેલી છે અને આ જગ્યાને લોકો ભારતનું પાતાળ લોક કહે છે. તમે જાણવા માંગો છો જગ્યા ક્યાં આવેલી છે? તો એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને મારું નામ છે મેઘા. આ જગ્યા વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. હવે પાતાળ લોક વિશે આપણે ઘણી કહાનીઓ સાંભળી છે, પણ શું તમને એ ખબર છે કે આપણા ભારતમાં પણ એક એવી જગ્યા આવેલી છે જ્યાં જમીનની નીચે સતત આગ બળતી રહે છે અને ઘણી વખત તો એવું પણ બને કે આગને કારણે એ જમીન ફાટે છે અને તેમાં પૂરેપૂરું ઘર અને ઘરમાં રહેતા લોકો પણ સમાઈ જાય છે. અજુગતું ને? હવે આ જગ્યા ક્યાં આવેલી છે એ તમને વિચાર આવતો હશે. તો આ જગ્યા આપણા ભારતના ઝારખંડમાં આવેલી છે અને આ જે જગ્યા છે તેનું નામ છે ધનબાદ. ઘણી વખત તો એવું પણ બને કે અચાનક જ રાત્રે માણસો સૂતા હોય અને જમીન ફાટે અને લોકો તેમાં આગમાં બળીને મરી પણ જતા હોય છે અને ઘણી વખત આખા ઘર પણ જમીનની અંદર એટલે કે ઉકળતી આગમાં સમાઈ જતા હોય છે. હવે પ્રશ્ન એ થાય કે આવું કેમ થઈ રહ્યું છે? તો આ જે જગ્યા છે ત્યાં ઘણા બધા કોલસાની ખાણ આવેલી છે ને એ પણ બંધ ખાણ આવેલી છે. એટલે કે ત્યાં જે જમીનની અંદર કોલસો રહેલો છે એ સળગવા લાગ્યો છે અને એના કારણે જ આખી જમીનની અંદર પણ આગ સળગી રહી છે. અને ઘણી વખત તો એવું પણ બને કે અમુક જગ્યા એવી છે જ્યાં લોકો નરી આંખે પણ જમીનની અંદર જે આગ સળગી રહી છે તેને જોઈ શકે છે. આ જે ધનબાદ છે એશિયાનું સૌથી મોટી બંધ કોલસાની ખાણ છે અને તેના કારણે જ આ ધનબાદમાં આટલી જમીન સળગવાની અને જમીન ફાટવાની ઘટનાઓ એટલી બધી વધી ગઈ છે કે હવે આગળ જતાં ક્યારે કઈ જગ્યા પર જમીન ફાટશે તે લોકોને ખબર નથી હોતી. એમ છતાં પણ આજે પણ ત્યાં અઢળક લોકો રહે છે અને કામ કરે છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો.